નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। શું છું જગદીશ, અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું મેઘરાજાએ અડધા ગુજરાતમાં મચાવી છે વરસાદી મહેર। રાજ્યના 213 તાલુકામાં મેઘ મહેર જોવા મળી રહી છે, જેમાં સૌથી વધુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં મેઘો મન મૂકીને વરસ્યો છે। રાજ્યમાં સૌથી વધારે છોટાઉદેપુરની વાત કરીએ તો સંખેડા તાલુકામાં 3.31 ઇંચ વરસાદ પડ્યો છે। આપણે સૌથી પહેલા આ 24 કલાક દરમિયાન એટલે કે સાંજે 6 વાગ્યા સુધી જે તાજો આંકડો આવ્યો છે હવામાન વિભાગનો, તે અમે આપને બતાવી રહ્યા છીએ કે ક્યાં કેવો વરસાદ નોંધપાત્ર રહ્યો। વડોદરાના ડભોઈમાં પણ 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ બનાસકાંઠાના દાંતામાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં જ્યાં મેઘો મન મૂકીને વરસ્યો છે, આમ રાજ્યના કુલ 45 તાલુકા એવા રહ્યા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો 45 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। આ સૌથી મોટી આપને અપડેટ આપી દે છેલ્લા 24 કલાક દરમિયાનની। તો ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અનેક ઠેકાણા પર, જ્યાં અનેક તાલુકા એવા છે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો, અને હજુ પણ આવનારા સમયમાં એટલે કે 1 અઠવાડિયા માટે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે મુજબ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આમ ચોમાસાની સિઝન આ વખતની જે છે તે ખૂબ જ નોંધપાત્ર રહી છે, અને 45 તાલુકામાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે। તો ગુજરાતના માથે હજુ પણ વરસાદી સંકટ જોવા મળી રહ્યું છે। એક તરફ ખેડૂતો માટે આ જે સમય છે મેઘ મલ્હાર જે થઈ રહી છે તે ખરેખર